નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું। આપણે આવી ગયા છીએ ફરી એક નવી કહાની સાથે। સમર્પણ તાકાત એટલે કે રાણા સંગા અને બાલસિંહની વાર્તા। 16મી સદીની શરૂઆતની 1500ના દાયકાની આ વાત છે। મેવાડ પર મહારાણા સંગ્રામસિંહ રાણા સંગાનું શાસન હતું। રાણા સંગા પોતાની વીરતા અને ઉદારતા માટે જાણીતા હતા। એ સમયે મેવાડના એક નાના ગામમાં બાલસિંહ નામનો એક સામાન્ય કુંભાર રહેતો હતો। બાલસિંહ ખૂબ સરસ માટીના વાસણો અને દિયા દીવડા બનાવતો, પણ ગરીબીના કારણે તે પરિવારનું પૂરતું પાડી શકતો નહોતો। ગામના લોકો ઘણીવાર તેની મજાક ઉડાડતા કે તું ગમે તેટલા સારા વાસણો બનાવી લે, તારી ગરીબી ક્યારેય દૂર નહીં થાય। પરંતુ બાલસિંહના મનમાં પોતાની કળા પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી। એકવાર રાણા સંગા પોતાની સેના સાથે તે ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। અચાનક ભારે વરસાદ અને તોફાન શરૂ થયું। રાણા અને તેમના સૈનિકોએ ગામના એક આશ્રય સ્થાને રોકાવું પડ્યું। તોફાન એટલું સખત હતું કે ક્યાંય અંજવાળું નહોતું અને સૈનિકો પાસે રહેલી મશાલો ઓલવાઈ ગઈ હતી। બાલસિંહને ખબર પડી કે મહારાણા પોતે તેમના ગામમાં છે। તેણે તરત જ પોતાના ઘરેથી વિશિષ્ટ રીતે બનાવેલા માટીના દીવાઓ અને તેલ કાઢીને રાણાજીના શિબિર તરફ દોડ મૂકી। તેના દીવાની બનાવટ એવી હતી કે તેજ પવનમાં પણ તેની જ્યોત બુઝાતી નહોતી। તેણે બધા દીવા સળગાવીને શિબિરમાં અજવાળું કરી દીધું। રાણા સંગાએ ખુશ થઈને પૂછ્યું, હે યુવાન, આટલા તોફાનમાં પણ તારા દીવા ઓલવાતા નથી, આમાં શું રહસ્ય છે? બાલસિંહે નમ્રતાથી કહ્યું, અન્નદાતા, કોઈ રહસ્ય નથી। હું આ દીવા બનાવતી વખતે માત્ર માટી નથી ગૂંથતો, પણ તેમાં મારો આત્મા અને મહેનત પોરવી દઉં છું। જે કામમાં સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ હોય તે બહારનું કોઈ તોફાન બુઝાવી શકતું નથી। રાણા સંગા તેની કળા અને વિચારોથી ખૂબ પ્રભાવિત થયા। તેમણે બાલસિંહને રાજ્યના શાહી કુંભાર તરીકે નિયુક્ત કર્યા અને તેને મહેલના વાસણો તથા દીવા બનાવવાનું કામ સોંપ્યું। વાર્તાનો મર્મ: તમારી પરિસ્થિતિ ગમે તેટલી નાની કે ગરીબ કેમ ન હોય, જો તમે તમારા કામમાં સંપૂર્ણ સમર્પણ અને ઈમાનદારી રાખશો તો તમારી કળા જ એક દિવસ તમને મોટું સ્થાન અને સન્માન અપાવશે। તો તમને આ વાર્તા કેવી લાગી મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું એક નવી કહાની સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।